પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. ભાગવતજીનો મહિમા પદ્મ પુરાણમાં પણ વર્ણવ્યો છે અને સ્કંદ પુરાણમાં પણ કહ્યો છે. 6 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં અને 5 અધ્યાયમાં પદ્મ પુરાણમાં ભાગવતજીના મહિમાનું વર્ણન બતાવ્યું છે. હવે માણસ પોતે પોતાની બડાઈ કરે તો એ એની આત્મશ્લાઘા ગણાય, પણ ભાગવતજી પોતે પોતાનો મહિમા નથી ગાતું. અન્ય પુરાણો ભાગવતજીનો મહિમા ગાય છે. અને આપણે ત્યાં કહેવાય છે ને કે બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. હીરો ક્યારે એમ ના કહે કે મારી આટલી કિંમત છે, પણ હીરાને જાણવાવાળા ઝવેરી જાણી જાય કે આની કિંમત શું છે. એમ ભાગવત મહાપુરાણ પોતે પોતાના વખાણ નથી કરતું, પણ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં ભાગવતજીનો મહિમા બતાવ્યો છે. એમાં મહાપુરુષોએ ભાગવતજીના પ્રારંભમાં સ્કંદ પુરાણનું મહાત્મ્ય બતાવ્યું છે.